ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને લઈને સીએમનો મહત્વપૂર્ણ નિર્ણય. વહીવટી પ્રક્રિયામાં સુધારાનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે. સરકારી જમીન ફાળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ, અધિકારીઓની સત્તા મર્યાદા વધારાઈ છે. સાથે જ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની એ સત્તા મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સરકારી પ્રોજેક્ટ અને ઔદ્યોગિક સામાજિક હેતુ માટે જમીન ફાળવણી ઝડપી બનશે. નિર્ણયના કારણે લોકોને ગાંધીનગર સુધી નહીં લાંબુ થવું પડે. બોર્ડ કોર્પોરેશનને 2 હેક્ટર સુધી જમીન ફાળવણી માટે કલેક્ટરની સત્તા મર્યાદા 1 કરોડ કરાઈ છે. સરકારી કર્મચારીઓના રહેણાંક હેતુ માટે જમીન ફાળવણીની સત્તા મર્યાદા 20 લાખ કરાઈ છે. સહકારી ગૃહ નિર્માણ મંડળીઓને જમીન ફાળવણીની સત્તા મર્યાદા 50 લાખ કરાઈ છે. તો હવે જે જમીન ફાળવણીની સત્તા મર્યાદા છે તેમાં જે પ્રકારે વધારો કરવામાં આવ્યો છે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને લઈને સીએમનો આ મહત્વપૂર્ણ નિર્ણય. વહીવટી પ્રક્રિયામાં સુધારાનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે. સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી અને સરળ, અધિકારીઓની સત્તા મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની પણ સત્તા મર્યાદામાં વધારો કરવામાં આવ્યો. સરકારી પ્રોજેક્ટ અને ઔદ્યોગિક સામાજિક હેતુ માટે જમીન ફાળવણી ઝડપી બનશે. નિર્ણયના કારણે લોકોને ગાંધીનગર સુધી નહીં લાંબુ થવું પડે. બોર્ડ કોર્પોરેશનને 2 હેક્ટર સુધી જમીન ફાળવણી માટે કલેક્ટરની સત્તા મર્યાદા 1 કરોડ કરાઈ છે. પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર. કિંજલ, સીએમનો જે ફોકસ છે ઇઝ ઓફ ડુઇંગ છે અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં આજે સત્તા મર્યાદા વધારવામાં આવી છે. શું વધુ વિગતો મળી રહી છે? જી કિંજલ. જિલ્લા કલેક્ટરોની સત્તા મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે કલેક્ટરને નાણાકીય સત્તા મર્યાદા હવે 15 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે. એ જ રીતે કેન્દ્ર સરકારના વિભાગો એટલે કે જાહેર હેતુ માટે 1 હેક્ટર સુધીની જે જમીન માટેની નાણાકીય સત્તા મર્યાદા અત્યાર સુધી 15 લાખ હતી તેને વધારીને 50 લાખ કરવામાં આવી છે. સરકારી કર્મચારી હોય કે વ્યક્તિગત રહેણાંક હેતુ માટેની જે જમીનોની ફાળવણી માટેની સત્તા મર્યાદા અત્યાર સુધી 1 લાખ હતી તેને વધારીને 20 લાખ કરવામાં આવી છે. સહકારી ગૃહ નિર્માણની જો વાત કરવામાં આવે તો મંડળીઓની જમીન ફાળવણી માટેની જે નાણાકીય સત્તા મર્યાદા 6 લાખ હતી તેને વધારીને 50 લાખ કરવામાં આવી છે. વ્યાપારિક હેતુ માટે એટલે કે હરાજી માટેની પણ જમીન ફાળવણીની જે મર્યાદાઓ હતી નાણાકીય સત્તા મર્યાદા 1 લાખથી વધારીને 5 લાખ સુધીની કરવામાં આવી છે. એટલે કહી શકાય કે ઇઝ ઓફ ડુઇંગ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવે છે. સરકારી પ્રોજેક્ટ હોય કે ઔદ્યોગિક સામાજિક હેતુ માટે સરકારી જમીનની ફાળવણી હોય તેને ઝડપી બનાવવા માટે રોજગારીને લઈ અને નિર્ણય કરવામાં આવ્યો છે. કલેક્ટર અને ડીડીઓ પાસે છે અને નિર્ણયની સત્તાના પરિણામે લોકોને ગાંધીનગર આવવા અને અથવા ગાંધીનગરના ધક્કા છે તે ઘટશે. આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ.